अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અને મારા મનોવચન કાયને બીજાના મનોવચન કા કુદરતી રચના નથી દેખાડતા, એ મારા દર્શનનો દોષ છે। આ દોષથી હું બંધાયો છું, મનોવચન કાયની ક્રિયાના દોષથી બંધાયો, આ નિજ દોષ છે। ના બોલતા નથી। નિજ દોષ દર્શનથી નિર્દોષ ગ્રંથિ કયો દોષ? મિથ્યા જ્ઞાનને ટ્રાન્સફર કરવાનું સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન। मिथ्या ज्ञान ने मिथ्या दर्शन थी संसार छे, सम्यक ज्ञान ने सम्यक दर्शन थी मुक्ति छे। आ सीधो रस्तो। निज दोष कयो दोष? मैं आम कर्यु, एने आम कर्यु, मारू छे तारू छे, ए दोष ए तो कुदरती रचना छे। बोलता नहीं। मन वचन कायनी अवस्था मात्र कुदरती रचना बीजा ने आपड़ा नहीं ने बोलता नहीं। तो પછી આની ગુણ કેવી રીતે હોય? ના સમજાય। મનોવચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના હોય તો પછી આ મનોવચન કાય દૂષિત હોય ના। કુદરત જેમ ચલાવે છે એમ ચાલે છે। આપણા મનોવચન કાય કે બીજાનો કોઈ ના, એક જ સિદ્ધાંત છે ને। તો દ્રષ્ટિ દોષ ક્યાં છે? દ્રષ્ટિ ને આપણે ક્યાં માન્યું? જે ધર્મનો કોઈ માને છે। समझाय छे? भूल आ थी। निज दोष खरू, निज दोष दर्शन, निज दोष क्रिया नहीं। मन वचन काया ने क्रिया कहेवाय। ख्याल आयो? ने ज्ञान दर्शन ने दृष्टि कहेवाय। तो दोष क्या छे? दृष्टि में। तो सुधारવાનું क्या छे? અને સુધારવાના છે? આ સુધારી શકાય? આની પાસે કોઈ સ્વતંત્રતા છે નથી। શ્વાસ લેવાની સ્વતંત્રતા છે એની પાસે નથી। તો પછી આ ગુનો કઈ રીતે કરી શકે? એને કરવો છે પણ કરી કઈ રીતે? અને જે કરે છે એ તો કુદરતી રચના છે। એની ઈચ્છા ના હોય તો પણ રામને યુદ્ધ ના કરવું હોય તોય અને અર્જુનને યુદ્ધ ના કરવું હોય તોય તો પછી જે ફરજિયાત હોય એનો ગુનો લાગુ પડે। અને કુદરતનો કાનૂન જુઓ, કુદરતનો કાનૂન કેવો ચોખ્ખો છે? જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જીવ જે કંઈ પણ કરે છે એના માટે સહેજ પણ જવાબદાર નથી। જો એ કર્તા ભાવને માલિકી ભાવ દ્રષ્ટિમાંથી ખલાસ કરી નાખે, પણ જો કર્તા ભાવને માલિકી ભાવ છે તો જવાબદાર પણ છે। પણ પ્રશ્ન ભૂલ દ્રષ્ટિમાં છે, ભૂલ દ્રષ્ટિમાં છે અને ઉપાસને કરાવે છે। પણ એની શું મને કેમ પૂછું છું? ભૂલ ક્યાં છે અને ભોગવવાનું કોણ છે? તમે જુઓ, આપણે અજ્ઞાન દ્રષ્ટિ જો કેવું કામ કરે છે, પછી લેબર જ કરવું પડે। શું કરવું પડે? લેબર એટલે મજૂરી। ખ્યાલ આવ્યો? અજ્ઞાન એટલે જ મજૂરી, મજૂરી જ કરવાની। મહેનત કરો ફળ ના આવે। એક વીક કે મહેનત કરીને ફળ કેમ ના આવે? આ પુણ્યથી બંગલા, મોટર, ગાડી બધું મળ્યું આપણને, સોનું, ચાંદી, દાગીના, માન, સન્માન, પ્રતિષ્ઠા, પરિવાર બધું મળ્યું અમને। એ બધું મહેનતથી જ મળ્યું ને, મેકું મળ્યું નથી, મૂકીને જવાનું છે। આ તમારું નથી, ખાલી માનવાનું, ખાલી માનવાનું। એટલે સમજવાની જરૂર છે જ નહીં કશું। કુદરત કહે છે કે આ દુનિયામાં એક પરમાણુનો કોઈ માલિક ના થઈ શકે, યુઝર હોઈ શકે। યુઝર હોઈ શકે, ઓનર આ તો ઓનર થઈ જઈએ છે। આ શરીરે આપવું નથી તો બીજું શું આપવું હોય? માટે કુદરત કહે છે કે જે તને મળે એને તું ભોગવ।
એમાં તારો ગુનો માલિક ના થઈશ, માલિક થઈ તો રાગદ્વેષ થશે. એમ હું તને સંજોગો આપું એ પ્રમાણે તારે ક્રિયા કરવાની, પણ ક્રિયાનો કરતા ના થઈશ, કારણ કે તને સંજોગો હું આપું છું અને સામેવાળાને સંજોગ હું આપું છું, પણ એને કરતા જોઈશ તુંય કરતા નથી અને સામેવાળો કરતા નથી, તો તું ગુનેગાર નથી. માલિકી નથી તોય ગુનેગાર નથી, કરતા નથી તોય ગુનેગાર નથી, ભલે વસ્તુને ક્રિયા હોય. એટલે વસ્તુને ક્રિયા લડતી નથી, કરતા ભાવને માલિકી ભાવ લડે છે. અને એ કરતા ભાવને માલિકી ભાવ એ દ્રષ્ટિનો ગુણ છે, દ્રષ્ટિની ભૂલ છે. કોની છે? મન વચન કાયની ભૂલ નથી. સમજાય છે? એટલે આપણે ભૂલ કરે છે કોણ અને ભોગવે કોણ? સમજાય છે કે નહીં? એટલે આખી દુનિયાની અંદર જેમ જેમ તમે ડેવલપ થશો ને એમ લેબર ઘટતું જાય. આ ડેવલપમેન્ટ નિશાની અજ્ઞાન ખલાસ થાય અને લેબર ઘટતું જાય. અને જ્યારે કેવળ દર્શન થાય પછી લેબર જ ના હોય, ક્રિયા હોય લેબર ના હોય. ક્રિયા અને લેબરમાં ફેર એટલું, ક્રિયા એટલે મિકેનિકલ ને લેબર એટલે કરતા હોય. એટલે બધું જ કરે, તીર્થન કરો બધું કરે, પણ લેબર ના હોય. કેમ? કરતા પણ નહીં. 100% માતાના ગર્ભમાંથી નિર્વાણ સુધી મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી એ લેબર રહ્યું? હવે ઉદય કર્મ રહ્યો પણ લેબર ના રહ્યું. પણ હું કરું છું તો પછી લેબર છે, મારે કરવું પડશે તો પછી લેબર છે. એ કરતા પણ હોય એટલે કરતા પણ સમાપ્ત થયું એટલે લેબર ખલાસ થયું. હું કરું એ જ સટકનો ભાગ એમ સટકનો ભાગ ક્યાં આખી દુનિયાનો ભાગ માથા ઉપર જ કેમ થાય. હવે શું થશે? તારું શું થશે? દુનિયાનું કામ એટલે આવી રીતે અનાદિકાળથી આપણે બધા અજ્ઞાન અને અજ્ઞાનના 3 ભાગ, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહ. આ 3 જ્ઞાન અજ્ઞાન. આ છે ત્યાં સુધી પોતાના સ્વરૂપનો, સ્વભાવનો અને ગુણોનો અંતરાય છે. આ 3 નાશ થાય તો ચોથું પરિણામ આવે. ખ્યાલ આવે? અંતરાય કર્મ દૂર કરવાનું નથી, અજ્ઞાનને દૂર કરો એટલે અંતરાય કર્મ. અંતરાય કર્મ તો સેપરેટ નથી. આ 3 છે એમ નામ જ અંતરાય કર્મ. આ 3 છે એમ એક જ નામ અજ્ઞાન, બીજું કોઈ અજ્ઞાન છે જ નહીં. આ મન વચન કાયામાં અજ્ઞાન છે જ નહીં, એ તો મિકેનિકલ છે. શું છે? મિકેનિકલમાં જ્ઞાન અંતર હોય ના હોય, જ્ઞાને ના હોય ને અજ્ઞાને ના હોય. જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન એ બધું દ્રષ્ટિનો વિષય છે. અને આપણે લઈ ગયા ક્યાં ઘડી? ક્રિયામાં. પછી સમજાય છે? આટલું સમજાય? ના સમજાય. જે દ્રષ્ટિનો વિષય હતો એ ક્રિયામાં લઈ ગયા એટલે વાસ્તવિકતા સમજાય નહીં. વ્યવહારિકતા સમજાય પણ વાસ્તવિકતા ના સમજાય ને, એટલે બધા કન્ફ્યુઝ થાય, મૂંઝાઈ ગયા. હવે શું કરવું? વ્યવહારિકતામાં પડ્યા એટલે સમજાય છે કે નહીં? એક કે છે મોક્ષે જવું તમારે ભણવું ના જોઈએ, એક કે છે ભણો તો મોક્ષે જવાય. હવે કરવું શું આપણે? કારણ કે દુનિયા તો વિકલ્પોથી ભરેલી છે. શું છે? એટલે માણસ કન્ફ્યુઝ થઈ જાય. એટલે આપણે શું કીધું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી પહેલું ના કરવું આપણો વિષય ક્યાં રહ્યો? બોલતા નથી. સમજાય કે નહીં? અમારે એક મહાત્મા હતા, તે બ્રહ્મચર્યની પુસ્તક લઈને હતા આજથી 1.5 વર્ષ પહેલા મારી પાસે અદાલતથી. તો મને કહે છે કે પુસ્તકમાં તો મેં વાંચ્યું કે 3 વખત કહે છે, એમાં ચોખ્ખું લખ્યું છે કે બ્રહ્મચર્ય વગર મોક્ષ નથી. આવું પુસ્તકમાં લખ્યું છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ દ્રષ્ટિકોણ. તો તમે કેમ બ્રહ્મચર્યનું મહત્વ નથી આપતા તમારા સત્સંગમાં? એટલે મેં કીધું 24 તીર્થંકર પહેરેલા, આગળ જો રામ કૃષ્ણ પહેરેલા, દાદા ભગવાન પહેરેલા, શ્રીમદ રાજચંદ્ર પહેરેલા, એ બધા મહાપુરુષો. આપણે જ ખાલી કુંવારા રહેવાનું, બોલતા નથી. એ લોકો પણ મોક્ષ થશે, આપણો આવું સિદ્ધાંત જુદો છે. એટલે પહેરવું ના પહેરવું એ કુદરતી રીતના ના આવે, એ પુરુષાર્થ છે. કાઢી લઈને આવે છે.
બ્રહ્મચર્ય એ સામાજિક અને ધાર્મિક સત્ય છે. શું છે? એ સનાતન સત્ય નથી, કારણ કે એ સિદ્ધાંત નથી, પણ વ્યવહાર માટે જરૂરી છે. શેના માટે? નિશ્ચય સાથે એને કોઈ લેવા, કારણ કે જે નિશ્ચય એટલે શું? મન વચન કાયથી મુક્ત રહેવું એ નિશ્ચયનું જ્ઞાન, અને મન વચન કાયને સુધારવા, બદલવા, એરોવા એ રિલેટિવ સત્ય છે. એમાં બધું આવે. પરણવું, ના પરણવું, બ્રહ્મચર્ય પાળવું, ના પાળવું એ સામાજિક અને ધાર્મિક સત્ય છે. સનાતન સત્યમાં ના આવે. અમારા આચાર્ય ભગવાન તો કે બ્રહ્મચર્ય વગર મોક્ષ જ ના થાય. લોકો તમે કયા બ્રહ્મચર્યની વાત કરો? તો ઋષભદેવ ભગવાનને 102 પુત્ર હતા. કયા બ્રહ્મચર્યની વાત કરો છો? બોલો. બોલતા નથી. ઋષભદેવ ભગવાનને 102 પુત્ર હતા, 100 પુત્ર ને 2 પુત્રી. હવે તમે કયા બ્રહ્મચર્યની વાત કરો છો? ના દ્રઢ તીર્થક કરો, શાંતિનાથ, કુંથુનાથ, વારનાથ, એમને કરોડો લોકોની હિંસા કરી તીર્થંકરના ભાવમાં. કરોડો. તમે કઈ અહિંસાની વાત કરો છો? બોલો. હજારો રાણીઓ, અઢળક સંપત્તિ, 6 ખંડ જીતેલા હોય ને સંપત્તિ 5 વગરની હોય કે નહીં? હવે ત્યાં પરિગ્રહ ક્યાં? અપરિગ્રહ ક્યાં? સમજાય કે નહીં? નથી સત્ય, નથી અહિંસા, નથી અપરિગ્રહ, નથી બ્રહ્મચર્ય. સમજાય છે? 5 મહાવ્રતની કોઈ તીર્થંકરને એ જ અવતારે મોક્ષ, અને એના નિમિત્તે અનેક મોક્ષે ગયા. કેમ? કારણ કે મન વચન કાયની અવસ્થા માત્ર એ તમને નથી દેખાતી, તમારી દ્રષ્ટિની ભૂલ છે, એમની ભૂલ. વાત મારી સમજાય છે? એટલે આચાર્ય ભગવંતોને ગચ્છાધિપતિઓ પણ ધીમે ધીમે સમજવા મળ્યા વાતને. સ્વીકારે નહીં, પણ સમજે તો ખરા ને. વાત તો ના હમ આવી જાય થાય, ભલે હોય નહીં પણ જાય તો ખરી ને. એટલે આવું છે. એટલે અમે આ બધું તાલ જોયા કરીએ. અમે પાલિતાણામાં સત્સંગ કર્યો હતો. આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ક્યારે ગયા? ફેબ્રુઆરીમાં ગયા હતા. 3 દિવસ સત્સંગ હતો. સાધ્વીજીઓ આવી હતી, સાધુ મહારાજ હતા, આચાર્ય હતા. આપણે યુટ્યુબમાં આવી ગયા સત્સંગ બધા. તો એટલે બધા આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતો, સાધ્વી ભગવંત કે આવું હોય છે કે ક્રિયા વગર મોક્ષ? મેં કીધું ક્રિયા એ જળનો સ્વભાવ છે કે ચેતનનો સ્વભાવ છે? તો કે ચેતન વગર ક્રિયા થાય તો રૂપા પંખો ચાલે છે, ગાડી ચાલે છે, ચેતન છે? આ મિસ્ટર ચાલે છે, ચેતન છે? એવું આ ચેતન નથી, આ ચેતન નથી. ચેતનની હાજરી છે. ચેતનના ક્રિયાનો ગુણ જ નથી. અમે પહેલા જ કીધું કે ક્રિયાનો ગુણ જળનો છે, ચેતનનો નથી. પણ એ ક્રિયાનો ગુણ જળનો છે, એને હું માનું છું એ ગુણો છે. અને એનો ગુણો લાગુ પડે છે, ક્રિયાનો ગુણો લાગુ પડતો, કારણ કે ક્રિયા તો કુદરત કરાવડાવે છે. તમારી પાસે ઓપ્શન યુદ્ધ કરાવડાવે છે, તમે શું કરશો એમાં? એટલે તમે જવાબદાર છે જ નહીં. તમે માનો છો કે હું કરું છું તો જવાબદારી છે, બાકી ક્રિયાની જવાબદારી આવતી નથી. જો ક્રિયાની જવાબદારી આવે તો કોઈ મોક્ષે ના જઈ શકે. ક્રિયાનો ત્યાગ કરવી જ પડે. મારી વાત સમજાય છે? એટલે મારો કહેવાનો મતલબ કે આવું અદ્ભુત વિજ્ઞાન જે ઘણા અવતારોથી આપણે સમજી શક્યા હતા. ક્યારે? જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જે આધ્યાત્મ વિજ્ઞાની, અક્રમ વિજ્ઞાની, અને ખરેખર આ વિશ્વની અંદર વિજ્ઞાન આપવા માટે જ આવ્યા હતા. પાછું અનુભવનું વિજ્ઞાન કહ્યું, સાંભળેલું ને વાંચેલું નહીં, અનુભવે એને જીવતું કહેવાય. અને એ વિજ્ઞાન આપવા માટેના ઉત્તમમાં ઉત્તમ આ કળિયુગના નિમિત્ત હતા. પણ કાળ એવો કળિયુગ હોવાથી આ વિજ્ઞાન જ્ઞાની પુરુષ થકી જે પૂરું થવું જોઈતું હતું ફૂલ ફોર્મમાં એ ના થઈ શકે હોવા છતાં, અને માટે કવિરાજે લખવું પડ્યું, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. ખ્યાલ
સદા મન ઉપજે ઉદગલ વિષય મૂળ પ્રાર્થના છે લોકને પરિચય અનાદિ ધીર અંધારું પસંદ દીવો જુએ અંધકારને ત્યાં આડું દેખે મન પ્રબંધ ત્યારે દીવો પ્રકાશ કરે પણ તો આવું જોવાનું નહીં બતાવે કારણ કે તો કોણ ખોલે પડી જાય અંધારામાં જ પૂરો થાય હજુ આવું થાય કે પૂરો બંધ થઈ જાય બોલતા નથી આપણા માણસો બધા કેવા હોય સામાન્ય માણસો કોઈ સારું કામ કરે ને અને કોઈ પ્રશંસા ના કરે ને તો કે કશું વાંધો નહીં ભલે ના કરે ભગવાન તો જુએ છે ને પણ ખોટું કામ કરે તો આવું ના બોલે ના ખોટું તો કોઈને ખબર નથી એ વખતે ભગવાન ના જુએ જો આપણી સમજણ કેવી છે ખ્યાલ આવ્યો કોઈ જગ્યાએ સિદ્ધાંત છે બધું સાંભળ્યું એટલે સિદ્ધાંત સમજશો તો નિવેડો આવશે સગવડિયામાં રિલેટિવ સત્યથી નિવેડો નથી અને એ ધ્યાન રાખવું કે આ વિશ્વની અંદર ભૂત ભવિષ્ય કે વર્તમાનમાં વિજ્ઞાન બે પ્રકારના ના હોઈ શકે પ્રેઝન્ટેશન અલગ અલગ હોઈ શકે પણ પ્રિન્સિપલ તો એક જ હોય ત્રણેય કાળમાં એક હોય ત્રણેય કાળમાં એક જ હોય પરમાર્થનો પદ ખ્યાલ ત્રણેય કાળમાં એક જ હોય રજૂઆત જુદી હોય સિદ્ધાંત જુદો ના હોય હા 24 તીર્થંકરો આ જ મુક્તિની વાત કરે પણ એકબીજાની કોપી પણ સિદ્ધાંત તો એક જ હોય પ્રેઝન્ટેશન સમય સંજોગોને આધીન હોય પણ પ્રિન્સિપલ ક્યારે બદલાય નહીં એટલે સિદ્ધાંત દાદા ભગવાન કહેતા હતા અમારું જ્ઞાન લેવાથી શાંતિ રહેશે ખરી પણ વિજ્ઞાન સમજવું પડશે ચોગર દમથી સમજવું પડશે વિજ્ઞાનના સિદ્ધાંતો પૈકી અથવા વિજ્ઞાનની પ્રક્રિયા પૈકી કોઈ એક પણ પ્રક્રિયા બાકી રહેશે તો રિઝલ્ટ આવશે નહીં હવે જ્યાં દાદા ભગવાન વિજ્ઞાન શબ્દ બોલ્યા છે ત્યાં અક્રમ નથી બોલ્યા કારણ કે વિજ્ઞાન અક્રમ અને ક્રમ ટાઇટલ લગાવતું અક્રમ અને ક્રમ બે માર્ગ છે બંને માર્ગમાં વિજ્ઞાન તો એક જ છે કે ક્રમિક માર્ગનું વિજ્ઞાન જુદું અક્રમ માર્ગનું એવું હોય વિજ્ઞાન બે પ્રકારના હોય માર્ગ બે પ્રકારના હોય 22 પ્રકારના હોય પણ સાયન્સ તો એક જ હોય કર્મનો સિદ્ધાંત કો છ તત્વો કો એ ક્રમ અને અક્રમ જુદા હોય એક જ હોય કુદરતનો કાનૂન કુદરતી રચના જુદું જુદું હોય એક જ હોય ખ્યાલ આવ્યો એટલે વિજ્ઞાન સમજવાનું છે વિજ્ઞાન એ માર્ગથી ઉપર છે એ આપણું ડેસ્ટિનેશન છે અને માર્ગ એક રસ્તો છે એ રસ્તાનો એન્ડ શું છે આ વિજ્ઞાનને સમજ કર ક્રિયા કરતા ભાવે કરો કે અકર્તા ભાવે કરો વિજ્ઞાન સમજવું પડશે વિજ્ઞાન સનાતન છે કરતા ભાવ સનાતન સત્ય નથી એટલે આવી રીતે આપણને બધાને અવજા વિજ્ઞાન મળ્યું છે અદ્ભુત વિજ્ઞાન એ આપણે વિજ્ઞાન 2 દિવસ સમજવા પ્રયત્ન કરીએ